સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે વિષય એવો છે કે સહજમાં નિર્વિચાર કેમ રહેવું. તો અમારે એક પરમ સ્નેહી છે, એમને ગઈકાલે પ્રશ્ન કર્યો કે કર્મ વિશે એને કોઈ સંત પાસેથી સાંભળ્યું એવું કે કર્મ કોઈને છોડતું નથી. ચાહે ભગવાન રામ હોય, એમના પિતા દશરથ રાજા હોય, ચાહે ભગવાન શ્રી કૃષ્ણ હોય, કર્મ કોઈને છોડતું નથી. આવું એને સાંભળ્યું. એટલે એને વિચાર આવ્યો કે જો આવા મહાપુરુષ હોય, ભગવાન રામ હોય, દશરથ રાજા હોય, કૃષ્ણ હોય, આ સિવાય ઘણા બધા મહાપુરુષ છે, જો એને ભોગવવું પડતું હોય કર્મ કરેલું, તો જેસલને કેમ એક જ ઝાટકે એના કર્મો બળી ગયા? પ્રશ્ન મુદ્દાનો છે, પણ આવો પ્રશ્ન થાય ક્યારે? આવો પ્રશ્ન થાય ક્યારે? કે જ્યારે આપણે આપણા પોતાના ઘરમાં નથી ત્યારે. આવા જે પ્રશ્નો ઉઠે તો સમજવાનું કે આપણે આપણા ઘરમાં નથી. દાખલા તરીકે બહેનો સતત ઘરમાં રહેતા હોય, તો ઘરમાં જે વસ્તુ પડી હોય, સતત જે ઘરમાં રહેતા હોય, તો ઘરમાં જે વસ્તુ પડી હોય એ કોઈને એને પૂછવાનું ન હોય. માતાઓ એમાં બીજા ઘરના કોઈ સભ્યોને પૂછવાનું ન હોય કે સાવરણી ક્યાં પડી છે, સાણસી ક્યાં પડી છે, વેલણ ક્યાં છે, પાટલી ક્યાં છે. એને પૂછવાનું ન હોય, એને ખબર જ હોય. શું કામ? કે એ સતત એના ઘરમાં જ રહે છે, એટલા માટે ઘરમાં ક્યાં વસ્તુ શું પડી છે એને ખબર જ હોય. જે બહાર રહેતા હોય એને ન ખબર હોય ઘરની. એટલે આ પ્રશ્ન એને ઉઠ્યો. એટલે એ ઘણા સમયથી જ્યારે જ્યારે પ્રશ્ન ઉઠે ત્યારે મારી પાસે સમાધાન માગતા હોય છે. અને હું જે કંઈ જે જવાબ આપું છું એ બહારથી ક્યાંયથી ગોતીને નથી આપતો. હું પણ કોઈ પ્રશ્ન કરે તો હું પણ મારા ઘરમાંથી જ ગોતીને આપું છું. પછી એને ફાવે ન ફાવે, સાચો લાગે ન લાગે, એ તો એનો પ્રશ્ન છે, મારો નથી. અમને અમારા ગુરુ મહારાજે જે ઘર બતાવી દીધું છે, એ ઘરમાંથી જે કાંઈ નીકળે આપી દઈએ છીએ. અને અમારે ગુરુ કૃપા થઈ ઘર બતાવી દીધું, પછી કોઈ પ્રશ્નો ઉઠતા નથી. અને કદાચ ઉઠે, શરીર છે, વ્યવહાર છે, જગત છે, તો પ્રશ્ન ઉઠવાના છે ને ઉઠે. તો બહાર અમે ક્યાંય ભટકતા નથી કોઈને પૂછવા માટે. પહેલા ભટક્યા છીએ બહુ. ઘણા બધા મહાપુરુષના શરણ સેવા છે, એમને પ્રશ્નો કર્યા છે, પણ ગુરુએ ઘર બતાવી દીધું. પછી કોઈ પ્રશ્ન ઉઠતો નથી. ઉઠે તો અમે ઘરમાંથી જ ગોતી લઈએ છીએ, ને ઘરમાંથી જે જવાબ મળે એ અમારા માટે શિરોમાન્ય છે. તો કર્મ જે કીધું કે રામને ભોગવવું પડ્યું, દશરથ રાજાને ભોગવવું પડ્યું, કૃષ્ણને ભોગવવું પડ્યું, એ સિવાય કોઈ મહાપુરુષો બીજા બધાના નામ આપતા હોય
તો જ્યારે જે સંત, જે મહાપુરુષ, જે વક્તા જે વાત કરતા હોય કર્મ ઉપર, ત્યારે એનો ઉદ્દેશ જુદો હોય છે અને એને પોતાને ખબર છે એનું લક્ષ્ય શું છે, એનો ભાવ શું છે. એ ભાવ પ્રમાણે એ વાત કરતા હોય કે કર્મ ઉપર જ્યારે એ વાત કરતા હોય ત્યારે એનું અંદરનું લક્ષ્ય એવું હોય કે માણસ ખોટા કર્મ કરતો અટકે, આવો એનો ભાવ હોય, આવો એનો હેતુ હોય. ત્યારે એને આ વાત કરી હોય કે ભાઈ જો રામને ભોગવવું પડ્યું હોય, કૃષ્ણને, ભગવાન જેવા આવા મહાપુરુષને ભોગવવું પડ્યું હોય તો આપણે ભોગવવું પડે, એટલે અટકી જજો આવા કર્મો કરતા, આવો એનો હેતુ હોય. બીજી વાત એ કે કોઈ સંતે એવી વાત કરી હોય જેસલની, કે જેસલે આટલા બધા અકરમ કર્યા હતા છતાં એક જ ઝાટકે એના કર્મો બળીને ખાક થયા. તો શું કામ થયા, ક્યારે થયા? કારણ કે એને સદગુરુનું શરણ ચેવ્યું હતું, એને સદગુરુનું શરણ સેવ્યું હતું, સદગુરુને શરણે થઈ ગયો હતો અને એને ગુરુના વચને બંધાણ હતો કે હવે જે કર્મ કર્યા એવા કર્મ હું ક્યારેય નહીં કરું. ત્યારે આગલા કર્મો એના બળીને ભસ્મ થઈ ગયા હોય, ત્યારે એને ન ભોગવવાના આવ્યા હોય. તો આ વાત કરવાનો જે સંતોનો હેતુ હોય, તો એનો મુખ્ય હેતુ એ હોય કે માણસ સદગુરુના શરણે આવે, જાય. એવા હેતુથી એને એ વાત કરી હોય. તો સદગુરુનું શરણ, સદગુરુના શરણે એટલે સદગુરુ એટલે સત્ય. સત્યનો જે શરણ સ્વીકારી લે, પહેલા તો એ અસત્યમાં જીવતો હોય ત્યારે કર્મ થતા હોય અને ભોગવવાય પડે. જ્યાં સદગુરુનું શરણ ન સેવ્યું હોય એને, અને એને વચન સદગુરુને ન આપ્યા હોત, સતી તોરલ જેવા મહાપુરુષ સદગુરુ એને ન મળ્યા હોત ને એના શરણે ન થયો હોત તો જાડેજાને પણ ભોગવવું પડે. ન ભોગવવું પડે એવું નહીં, એને પણ ભોગવવું પડે. પણ જ્યારે જે સંતો જે કોઈ વાત કરતા હોય તારો એનો હેતુ એ એને જ ખબર હોય. મારે તમારી પાસેથી 1000, 2000 કે 50, 25,000 કે લાખ રૂપિયા મારે તમારી પાસેથી કઢાવવા હોય, ઉછીના લેવા હોય કે તફડાવી જવા હોય, ત્યારે હું તમારી સાથે કેવું વર્તન કરતો હોઉં, તમારા વખાણ કરતો હોઉં, તમારા વાહામાં હાથ ફેરવતો હોય, તમારી સાથે સારું એવું વર્તન કરતો હોઉં, ત્યારે મારો હેતુ એ હોય કે આમની પાસેથી 1,00,000, 2,00,000 ગમે ત્યારે પડાવી લેવાશે. આ મારો હેતુ હોય અંદરનો, એ જ મને ખબર હોય, તમને ન ખબર હોય. પણ તમને તો ત્યારે ખબર પડે ત્યારે મેં 1,00,000, 2,00,000 ઉછીના લઈને હાથ ઊંચા કરી નાખ્યા હોય, સંબંધ તોડી નાખ્યો હોય, ત્યારે તમને ખબર પડે હેતુનો કે આ માટે જ આ માણસ મારી સાથે સારો સંબંધ રાખતો હતો, મીઠી મીઠી વાતો કરતો હતો ભજન સત્સંગની. એટલે જ્યારે જ્યારે જે સંતો મહાપુરુષો જે વાત કરતા હોય ત્યારે એનો જે હેતુ હોય, મૂળ હેતુની એને ખબર હોય. પણ હવે સહજમાં નિર્વિચાર કેમ રહેવું એ વાત ઉપર આપણે આવીએ, મુદ્દા ઉપર. તો આવા જે પ્રશ્નો ઉઠતા બંધ થાય, આવા વિચારો ઉઠતા બંધ થાય. તો સહજમાં નિર્વિચાર, જો કે નિર્વિચાર તમે જ્યારે સુષુપ્તિ અવસ્થામાં જાઓ છો ત્યારે તમે નિર્વિચાર રહી શકો છો, દેહ હોવા છતાં. પછી એક તુર્ય અવસ્થા, તુર્ય અવસ્થામાં પણ નિર્વિચાર રહી શકાય છે,
દેહ હોવા છતાં. બાકી જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વિચારો તો આવવાના જ. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વિચારો આવવાના જ. આ દેહનો સ્વભાવ છે. વિચાર આવવા એ સ્વભાવ છે દેહનો. પછી આ વિચાર સારો, આ વિચાર ખરાબ, એના વિભાગ આપણે પાડ્યા છે. અને સારો કહેવાય અને ખરાબ કહેવાય, એ વિભાગ આપણે પાડ્યા. બાકી વિચાર એ વિચાર સારો હોય કે નરસો હોય. તો નિર્વિચાર સહજમાં કેમ રહેવું? જો તમે જગતને મિથ્યા માની લેશો, જગતને તમે મિથ્યા માની લેશો, બરોબર, તો તમે સદાય સહજમાં નિર્વિચાર રહી શકશો. મિથ્યા એટલે ખોટું. જે દેખાય છે એ ખોટું, જે સંભળાય છે એ ખોટું, જે બોલાય છે એ ખોટું. તો તમે સહજ નિર્વિચારમાં રહી શકશો. બીજું કે આપણે જ્યારે સ્થિર હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, ત્યારે આપણને જે દેખાય છે એની સત્ય લાગે છે. પણ આપણે જ્યારે મેટ્રો ટ્રેનમાં, જે ફાસ્ટ ટ્રેન ચાલતી હોય કે બસ ચાલતી હોય, ત્યારે આપણે બારીમાં બેઠા હોઈએ ત્યારે જે કાંઈ ઝાડવા હોય, મકાન હોય, રોડ ઉપર જે દેખાતું હોય, એ દેખાતું હોય પણ સહજમાં દેખાતું બંધ થઈ જાય. સહજમાં એટલે થોડી જ વારમાં જોયું ન જોયું થઈ જાય. થોડી જ વારમાં જોયું ન જોયું થઈ જાય, સ્પષ્ટ ન દેખાય. એમ આ જે જગત છે, જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, એને જેમ જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખો, તો તમે સહજમાં નિર્વિચાર રહી શકશો. આપણે સાંભળ્યું કે ભાઈ કર્મ કોઈને છોડતું નથી, સાંભળ્યું ને કાઢી નાખ્યું, તો તમને આ વિચાર નહીં આવે. જે વિચાર જે ભાઈએ પ્રશ્ન કર્યો એને વિચાર નહીં આવે. જેસલને જે કર્મો કર્યા અને કર્મ સદગુરુને શરણે જવાથી બળી ગયા, ન ભોગવવા પડ્યા, એને તમે સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું હોત, તો તમને આ વિચારોએ આ બે વસ્તુ સાંભળીને તમે પકડી રાખી, ત્યારે તમને આ જે વિચાર છે એ વિચારે તમને ગોટાળે ચડાવ્યા. ગોટાળે ચડાવ્યા. રાત્રે તમે સૂતી વખતે જો એને આવ્યું હોય તો તમારે સવાર પડી જાય વિચારોમાં. અને પછી તમે ગમે ત્યાં હો તો એ વિચારે તમને ક્યાં સુધી પહોંચાડ્યા? કે તમે ભાઈ રાજકોટ હો, અમદાવાદ હો, મુંબઈ હો કે સુરત હો, તો એ વિચારે તમને છેક ચંદુભાઈ સુધી તમને લાંબા કર્યા વિચારથી. એટલે સહજમાં નિર્વિચાર આ રીતે રહી શકાય. જગતને મિથ્યા માનીને જીવો તો તમે સહજમાં નિર્વિચાર રહી શકાશે. બાકી એ વિચાર જે છે ને એ દેહનો સ્વભાવ છે. જેમ સાગર હોય, સાગરની અંદર જે મોજા ઉઠે, દરિયાની અંદર જે મોજા ઉઠે અને બેસી જાય, ઉઠે અને બેસી જાય, લહેર આવે અને બેસી જાય, એ સાગરનો, સમુદ્રનો, પાણીનો સ્વભાવ છે. એમ જે વિચાર છે એ દેહનો સ્વભાવ છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.